કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 27 ઓગસ્ટ 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો, જે પણ લોકો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરે છે. કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 27 ઓગસ્ટ 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે, વિદેશ શિક્ષા વૃત્તિ યોજના કયા રાજ્યએ શરૂ કરી? ઓપ્શન એ છે ઓડિશા, બી છે કર્ણાટક, સી છે ગુજરાત. સાચો જવાબ છે ઓપ્શન એ ઓડિશા. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તમે વિદેશ શિક્ષાવૃત્તિ યોજના શરૂ કરનાર રાજ્ય ઓડિશા સરકાર. ઓગસ્ટ 2026માં શરૂ કરવામાં આવી. સંબંધિત વિભાગ હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ, ગવર્મેન્ટ ઓફ ઓડિશા. હેતુ એસસી અને એસટી વર્ગના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને વિદેશ અગ્રણી યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે નાણાકીય સહાય આપવી. લાભાર્થી ઓડિશાના એસસી એસટી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે મુખ્યત્વે પોસ્ટ ગ્રેજ્યુએટ અને પીએચડી અભ્યાસ યુનિવર્સિટી માપદંડ QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સમાં ટોપ 200 વિદેશી સંસ્થાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે. વાર્ષિક લાભાર્થી દર વર્ષે 50 વિદ્યાર્થીઓને સહાય. નાણાકીય સહાય પ્રતિ વિદ્યાર્થી પ્રતિ કોર્સ પ્રતિ વર્ષ મહત્તમ 25 લાખ સુધી. આવક મર્યાદા પરિવારની વાર્ષિક આવક 12 લાખ સુધી. યોજના હેઠળ આ યોજના મુખ્યમંત્રી મેધાવી છત્ર પ્રોત્સાહન યોજના હેઠળ શરૂ કરવામાં આવી છે. ઓડિશા રાજ્ય વિશે થોડી માહિતી આપું તો ઓડિશા રાજ્યની રાજધાની ભુવનેશ્વર છે. સ્થાપના 1 એપ્રિલ 1936 છે. મુખ્ય ભાષા ઓડિયા. ચલણ ભારતીય રૂપિયો. મુખ્યાલય ભુવનેશ્વર. સંબંધિત વિભાગ હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ. રિવિઝન પોઈન્ટ છે વિદેશ શિક્ષાવૃત્તિ ઓડિશા એસસી એસટી ફોરેન PG PhD ટોપ 200 QS યુનિવર્સિટી 50 વિદ્યાર્થીઓ 25 લાખ સુધી સહાય. બીજો પ્રશ્ન છે, કહો કાલિદાસ પુસ્તકના લેખક કોણ છે? ઓપ્શન એ છે ગજેન્દ્રસિંહ, બી છે યુગલ જોશી અને સી છે S અરુમુગમ. સાચો જવાબ છે ઓપ્શન બી યુગલ જોશી. પુસ્તકનું નામ કહો કાલિદાસ. લેખક યુગલ જોશી. પ્રકાશન વર્ષ 2026. પ્રકાશક રાજપાલ એન્ડ સન્સ. ભાષા ગુજરાતી. વિષય મહાકવિ કાલિદાસના જીવન, કૃતિત્વ અને સમયનું સરળ વર્ણન. પુસ્તકનું સ્વરૂપ જીવન ચરિત્ર અને સાહિત્ય આધારિત. હેતુ કાલિદાસના વ્યક્તિત્વ અને કૃતિઓને સામાન્ય વાચકો સુધી સરળ ભાષામાં પહોંચાડવો. વિશેષતા સરળ ભાષા, રસપ્રદ શૈલી અને ઐતિહાસિક તથ્યોનો ઉલ્લેખ. કાલિદાસ લેખક વિશે સંસ્કૃત સાહિત્યના મહાકવિ, અભિજાન, શાંતુકલમ, મેઘદૂત, રઘુવંશ, કુમાર સ્વભાવ જેવી અદ્વિતીય કૃતિઓ માટે પ્રસિદ્ધ. ઉપયોગિતા સાહિત્ય, સંસ્કૃતિ અને ઇતિહાસ સંબંધિત પરીક્ષાઓ માટે મહત્વપૂર્ણ. પરીક્ષાલક્ષી મહત્વ UPSC, GPSC, GSSB, ટેટ, ટાટ, નેટ, સેટ, રાજ્ય સેવા, પોલીસ ભરતી પરીક્ષાઓમાં ઉપયોગી થાય. કાલિદાસ મહાકવિ, સંસ્કૃત. જન્મ વર્ષ અનિશ્ચિત. અંદાજે 4 થી 5મી સદી. મુખ્ય કૃતિઓ અભિજ્ઞાન, શાંતકલમ, મેઘદૂત, રઘુવંશ, કુમાર સંભાવ. ભાષા સંસ્કૃત. સાહિત્ય યુગ સાંસ્કૃતિક સંસ્કૃત યુગ. યુગલ જોશી ગુજરાતી લેખક. રિવિઝન પોઈન્ટ કહો કાલિદાસના પુસ્તક. લેખક યુગલ જોશી. ભાષા ગુજરાતી. વિષય મહાકવિ કાલિદાસ જીવન ચરિત્ર. ત્રીજો પ્રશ્ન છે, ઇન્ડિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ 2028નું આયોજન 2028નું આયોજન ક્યાં થશે? ઓપ્શન એ છે પટના, બી છે રાજગીરી અને સી છે ગુવાહાટી.
સાચો જવાબ છે ઓપ્શન સી ગુવાહાટી. ટુર્નામેન્ટનું નામ ઇન્ડિયા ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2028. આયોજન વર્ષ 2028. સ્થળ ગુવાહાટી, આસામ. બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયા BAI દ્વારા. દરજ્જો BWF વર્લ્ડ ટૂર સુપર 750. મહત્વ ભારતની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ચેમ્પિયનશિપ, ઓલિમ્પિક પોઇન્ટ્સ મેળવનાર મહત્વપૂર્ણ ટુર્નામેન્ટ. છેલ્લી વખત ગુવાહાટી 2012. ત્યારે ઇન્ડિયા ગ્રાન્ડ પ્રિક્સ ગોલ્ડ. કેમ ગુવાહાટી? ઉત્તર પ્રદેશ ભારતને આંતરરાષ્ટ્રીય રમત નકશા પર લાવવું, રમતગમતના માળખાનો વિકાસ અને પ્રવાસને પ્રોત્સાહન. સંભવિત સ્થળ શરૂ સજાઈ ઇન્ડિડેર સ્ટેડિયમ ગુવાહાટી. ભાગ લેનાર વિશ્વના ટોપ ખેલાડીઓ આશરે 30+ દેશ. યજમાન રાજ્ય અસમ. અપેક્ષા દર્શકો સ્થાનિક અર્થવ્યવસ્થા, રોજગાર અને રમતગમત સંસ્કૃતિને પ્રોત્સાહન. ઓડિશા રાજધાની અસમ રાજ્ય રાજધાની દિસપુર. સ્થાપના વર્ષ 26 જાન્યુઆરી 1950. મુખ્ય ભાષાઓ અસ્મિયા. ચલણ ભારતીય રૂપિયા. મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા. રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્ય. રિવિઝન પોઈન્ટ ઇન્ડિયા ઓપન 2028. ગુવાહાટી, આસામ. BWF વર્લ્ડ ટૂર સુપર 750. જાહેરાત BAI. છેલ્લી વખત 2012માં યોજાયું હતું. ઉત્તર પૂર્વ ભારત માટે ગૌરવની ક્ષણ. ચોથો પ્રશ્ન છે આફ્રિકા બિફોર અમેરિકા પુસ્તક કોણે લખ્યું છે? ઓપ્શન એ છે ડોક્ટર અરવિંદ ચૌધરી. બી છે અશોક મિશ્રા. સી છે વિકાસ માથુર. સાચો જવાબ છે ઓપ્શન એ અરવિંદ ચૌધરી. અરિદમ ચૌધરી છે, ડોક્ટર અરિદમ ચૌધરી. પુસ્તકનું નામ આફ્રિકા બિફોર અમેરિકા, ધ હિડન હિસ્ટ્રી ધે નેવર થોટ યુ. લેખક ડોક્ટર અરિદમ ચૌધરી. પ્રકાશન વર્ષ 2026. તાજેતરમાં લોન્ચ. વિષય આફ્રિકન નાગરિકતાઓ, ઇતિહાસ અને યોગદાન. મુખ્ય ફોકસ આફ્રિકાના ઇતિહાસ, વૈજ્ઞાનિક ગણિત, સ્થાપત્ય, ચિકિત્સા, તત્વજાત સંસ્કૃતિ અને વિશ્વ માટે યોગદાન પર પ્રકાશ. હેતુ પશ્ચિમી કેન્દ્રીય ઇતિહાસના બદલે આફ્રિકાના પ્રાચીન અને સાચા ઇતિહાસને બહાર લાવવો. પ્રસિદ્ધ ઇતિહાસના વિદ્યાર્થીઓ, સંશોધકો અને સામાન્ય વાચકો માટે અત્યંત ઉપયોગી. શૈલી સંશોધન આધારિત, સરળ ભાષા અને દ્રષ્ટાંતો સાથે. પ્રકાશક સેલ્ફ પબ્લિશ્ડ, ઇન્ડિપેન્ડન્ટ પબ્લિશર. પુસ્તકનો પ્રકાર નોન ફિક્શન એટલે કે ઇતિહાસ. મહત્વ આફ્રિકાના યોગદાનને યોગ્ય માન્યતા આપવું અને ઐતિહાસિક ગેરસમજને દૂર કરતું પુસ્તક. ઉપયોગી UPSC, GPSC, SSC, નેટ, સેટ સહિત તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી. આફ્રિકા ખંડ વિશે ક્ષેત્રફળ 30.37 મિલિયન ચોરસ કિલોમીટર. દેશોની સંખ્યા 54. સૌથી મોટી અર્થવ્યવસ્થા નાઇજીરિયા. પર્વતમાળા એટલાસ પર્વતમાળા. નદી નાઇલ દુનિયાની સૌથી લાંબી નદી પૈકીની એક. પ્રખ્યાત સંસ્કૃતિ ઇજિપ્ત, કુચ માલી સામ્રાજ્ય. રિવિઝન પોઈન્ટ ઝડપથી યાદ રાખો. આફ્રિકા બિફોર અમેરિકા. લેખક ડોક્ટર અરવિંદ ચૌધરી. વિષય આફ્રિકન સિવિલાઇઝેશન એન્ડ કન્ટ્રીબ્યુશન. પ્રકાશન વર્ષ 2026. પરીક્ષા લક્ષી ઇતિહાસ, સંસ્કૃતિ, યોગદાન. ઉપયોગી પરીક્ષા UPSC, GPSC, SSC. પાંચમો પ્રશ્ન છે SCO શિખર સંમેલન 2026નું આયોજન ક્યાં કરવામાં આવશે? ઓપ્શન એ છે ટોક્યો. બી છે કપટાઉન અને સી છે બિશ્કેક, કિર્ગિસ્તાન. સાચો જવાબ છે બિશ્કેક, કિર્ગિસ્તાન. પૂર્ણ નામ શાંઘાઈ સહકાર સંગઠન. SCO શિખર સંમેલન 2026, બિશ્કેક, કિર્ગિસ્તાન. આયોજન વર્ષ 2026. સ્થળ બિશ્કેક શહેર, કિર્ગિસ્તાન. યજમાન દેશ કિર્ગિસ્તાન. SCOનું વર્તમાન અધ્યક્ષ દેશ. સ્થાપના વર્ષ 15 જૂન 2001 શાંઘાઈમાં. સ્થાપકો દેશ ચીન, રશિયા,
કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન. મુખ્ય હેતુ પ્રદેશોમાં સુરક્ષા, આતંકવાદ વિરોધ, આર્થિક સહકાર, સંસ્કૃતિ આદાન પ્રદાન અને સ્થિરતા વધારવી. બેંકો વાર્ષિક શિખર સંમેલન પ્લસ વિવિધ મંત્રીસ્તરીય બેઠકો. સચિવાલય બેઇજિંગ, ચીન. સત્તાવાર ભાષાઓ રશિયન અને ચીની. સભ્ય દેશોની સંખ્યા 10. 2023માં ઈરાન પૂર્ણ સભ્ય બન્યું. સભ્ય દેશો ભારત, પાકિસ્તાન, ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન, ઈરાન અને બેલારુસ. કિર્ગિસ્તાનની મહત્વની રાજધાની બિશ્કેક. સ્થાપના વર્ષ 1878. શહેર તરીકે દેશ કિર્ગિસ્તાન. રાજધાની બિશ્કેક. સરકાર પદ્ધતિ સંસદીય પ્રજાસત્તાક ચલણ સમ. સત્તાવાર ભાષા કિર્ગિઝ અને રશિયન. રાષ્ટ્રપતિ 2024માં સદ્દર જાવરઝ. પ્રધાનમંત્રી અદિલબેક કાસિમીલીવી. ભારત સાથે સંબંધ રાજનૈતિક સંબંધ 1992થી. રિવિઝન પોઈન્ટ SCO 2026 બિશ્કેક, કિર્ગિસ્તાન. રાજધાની બિશ્કેક. SCO સ્થાપના 15 જૂન 2001. સ્થાપના સ્થળ શાંઘાઈ, ચીન. સચિવાલય બેઇજિંગ, ચીન. સભ્ય દેશો 10. ઈરાન 2023થી. છઠ્ઠો પ્રશ્ન છે, વિશ્વ ઝીલ દિવસ દર વર્ષે કયા દિવસે મનાવવામાં આવે છે? ઓપ્શન એ છે 5 જૂન, બી છે 20 મે અને સી છે 25 ઓગસ્ટ. સાચો જવાબ છે 25 ઓગસ્ટ. ઝીલ છે જીવનની ધારા. ચાલો જાળવીએ, ચાલો ઝીલ અમારી. દિવસનું નામ વિશ્વ ઝીલ દિવસ, વર્લ્ડ લેક ડે. તારીખ દર વર્ષે 27 ઓગસ્ટ. પ્રસ્થાનના વર્ષ 1994. શરૂઆત ઇન્ટરનેશનલ લેક એન્વાયરમેન્ટ કમિટી ILEC. મુખ્ય હેતુ ઝીલોના સંરક્ષણ, પુનર્જીવિતીકરણ અને ટકાઉ ઉપયોગ અંગે વૈશ્વિક જાગૃતિ લાવવી. મહત્વ ઝીલો પીવાના પાણી, માછીમાર, જૈવ વિવિધતા, આબોહવા નિયંત્રણ અને પર્યટન માટે મહત્વપૂર્ણ. વિશ્વમાં ઝીલોની સંખ્યા આશરે 1.17 કરોડથી વધુ છે. 1.17 કરોડ હેક્ટરથી મોટી. મોટી ઝીલ કેસ્પિયન સમુદ્ર કદ્દાર રીતે વિશ્વની સૌથી મોટી ઝીલ છે. ભારતની પ્રસિદ્ધ ઝીલો વુલર-કોટ જમ્મુ કાશ્મીર, ચિલિકા ઝીલ ઓડિશા, લોકટેક ઝીલ મણિપુર. ભારતની સૌથી મોટી મીઠા પાણીની ઝીલ વિગ્રી-કોટ ઉત્તર પ્રદેશ. સંયુક્ત રાષ્ટ્રનો SD સંબંધ SDG 6 સ્વચ્છ પાણી અને સ્વચ્છતા. SDG 14 જલીય જીવ. ટેગલાઇન બદલતી રહે છે. લેક સોર્સ ઓફ લાઈફ, હેલ્થી લેક, હેલ્થી ફ્યુચર. સ્ટેટિક ઝીલ કુદરતની પાણીનો સંગ્રહ. રચના વરસાદ, નદી, હિમસ્ખલનથી બને. પ્રકાર કુદરતી, માનવ સર્જિત. મહત્વ પીવાનું પાણી, સિંચાઈ, માછીમારી, જૈવ વિવિધતા, પર્યટન, હવામાન સંતુલન. ભારત લેક કન્ઝર્વેશન પ્લાન શરૂ 2012. સંબંધિત મંત્રાલય પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન. રિવિઝન પોઈન્ટ વિશ્વ ઝીલ દિવસ 27 ઓગસ્ટ. પ્રસ્તાવના 1994માં. હેતુ ઝીલોનું સંરક્ષણ અને જાગૃતિ. મોટી ઝીલ કેસ્પિયન સમુદ્ર, ભારતની સૌથી મોટી ઝીલ વિગ્રી-કોટ ઉત્તર પ્રદેશ. સંબંધિત SDG 6 અને 14. સાતમો પ્રશ્ન છે, અર્જુન વાહિની નામક નવા આપદા મોચન બળનું ગઠન કયા રાજ્યએ કર્યું? ઓપ્શન એ છે કર્ણાટક, બી છે પશ્ચિમ બંગાળ, સી છે આંધ્રપ્રદેશ. સાચો જવાબ છે ઓપ્શન બી પશ્ચિમ બંગાળ. ડીપ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. બળનું નામ અર્જુન વાહિની. રચના કરનાર રાજ્ય પશ્ચિમ બંગાળ. જાહેરાત 26 ઓગસ્ટ 2026. મુખ્યમંત્રી દ્વારા. મુખ્ય હેતુ આપત્તિ સમયે ઝડપી બચાવ, શોધ અને રાહત કામગીરીને મજબૂત બનાવવી. કાર્યક્ષેત્ર રાજ્યભરના પૂર, ચક્રવાત, ભૂસ્ખલન, ભૂકંપ, અગ્નિકાંડ, ઔદ્યોગિક દુર્ઘટના જેવી પરિસ્થિતિઓ
પ્રેરણા સ્ત્રોત NDRF નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની તરત પર રાજ્ય વિશિષ્ટ મોડલ તાલીમ આધુનિક સાધના સાથે વિશેષ તાલીમ શારીરિક ક્ષમતા ટેકનિકલ કુશળ પર ભાર મુખ્ય ઘટના એન્જિનિયર ગોતાખોર પેરામેડિક ડ્રોન ઓપરેટર સંચાર નિષ્ણાત વગેરે સાધનો બોટ આધુનિક રેસ્ક્યુ ગિયર થર્મલ ડ્રોન લાઈફ સેવિંગ સાધનો આધુનિક સંચાર સિસ્ટમ નિયંત્રણ ગૃહ વિભાગ પશ્ચિમ બંગાળ સરકાર પ્રારંભિક તબક્કો કુલ 12 બટાલિયન પ્રાથમિક તબક્કામાં ઉદ્દેશ્ય રાજ્યની આકસ્મિક પ્રતિસાદ ક્ષમતા વધારવી અને જાનમાલની હાનિ ઘટાડવી પશ્ચિમ બંગાળ રાજ્યની રાજધાની કોલકાતા સ્થાપના વર્ષ 1 જાન્યુઆરી 1950 મુખ્યમંત્રી મમતા બેનર્જી રાજ્યપાલ ડોક્ટર સીવી આનંદ બોસ વિસ્તાર 28,752 ચોરસ કિલોમીટર અધિકૃત ભાષા બંગાળી લોકસભા બેઠકો 42 રાજ્યસભા બેઠકો 16 રિવિઝન પોઈન્ટ અર્જુન વાહિની પશ્ચિમ બંગાળ જાહેરાત 26 ઓગસ્ટ 2026 પ્રેરણા NDRF મોડેલ કાર્ય આપતી સમયે બચાવ અને રાહત પ્રાથમિક તબક્કો 12 બટાલિયન નિયંત્રણ ગૃહ વિભાગ અને પશ્ચિમ બંગાળ 8મો પ્રશ્ન છે અમેરિકાએ કયા દેશના વિરુદ્ધ ઓપરેશન ઇકોનોમિક આઉટકાસ્ટ શરૂ કર્યું છે ઓપ્શન A છે ઇરાક બી છે ઓમન અને સી છે ઈરાન સાચો જવાબ છે ઈરાન ડીપ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઓપરેશનનું નામ ઓપરેશન ઇકોનોમિક આઉટકાસ્ટ શરૂઆત કરનાર દેશ અમેરિકા યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા વિરુદ્ધ દેશ ઈરાન શરૂઆત તારીખ ઓગસ્ટ 2026 ઉદ્દેશ્ય ઈરાનની અર્થવ્યવસ્થાને નબળી પાડવી અને તેને વૈશ્વિક આર્થિક પ્રણાલીમાંથી અલગ પાડવું મુખ્ય હથિયાર પ્રતિબંધો વેપાર નિયંત્રણ બ્રેકિંગ પ્રતિબંધ તેલ નિકાસ પર રોક નેતૃત્વ US ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેન એસેટ્સ કંટ્રોલ સ્ટેટ ડિપાર્ટમેન્ટ અર્થશાસ્ત્ર ક્ષેત્રો તેલ અને ગેસ બેકિંગ શિપિંગ ધાતુ ઉદ્યોગ ડિફેન્સ અને ટેકનોલોજી શિપિંગ ઇન્સ્યોરન્સ અગાઉની પૃષ્ઠભૂમિ JCPOA પરમાણુ કરાર 2015 અમેરિકા દ્વારા 2018માં છોડવામાં આવ્યો આર્થિક અસર ઈરાનની ચલણ મૂલ્યમાં ઘટાડો મોંઘવારી તેલ નિકાસમાં ઘટાડો વિદેશી રોકાણમાં ઘટાડો વૈશ્વિક અસર ઉર્જા ભાર પર અસર ભૂરાજનીતિ તણાવ પશ્ચિમ એશિયામાં અસ્થિરતા પશ્ચિમ દ્રષ્ટિએ મહત્વ આંતરરાષ્ટ્રીય સંબંધો US વિદેશી નીતિ વૈશ્વિક અર્થવ્યવસ્થા ઈરાનની રાજધાની તહેરાન ચલણ ઈરાનીય રિયલ રાષ્ટ્રપતિ 2026 મુજબ મસૂદ પેરોશિયાન સત્તા મૂલ 1979માં ઇસ્લામિક રિપબ્લિક ભૌગોલિક સ્થાન પશ્ચિમ એશિયા સીમાઓ ઇરાક तुर्कमेनिस्तान अफगानिस्तान पाकिस्तान अर्मेनिया अरबेजान कैस्पियन समुद्र घरेलू भाषा पर्थियन फारसी मुख्य निकास तेल गैस पेट्रोकेमिकल्स कार्पेट અને ખજૂર મુખ્ય આયાત મશીનરી ખાદ્ય અનાજ અને દવાઓ અને વાહનો રિવિઝન એક્ઝામ પોઈન્ટ વ્યૂ ઓપરેશન શરૂ ઓગસ્ટ 2026 શરૂ કરનાર અમેરિકા વિરુદ્ધ દેશ ઈરાન ઉદ્દેશ્ય આર્થિક રીતે એકલવાયુ પાડવું મુખ્ય હથિયાર પ્રતિબંધો વેપાર નિયંત્રણ અસાર્થ ક્ષેત્રો તેલ ગેસ બેન્કિંગ અને શિપિંગ અગાઉનું JCPOA કરાર 2025 અમેરિકા બહાર 2008 પરીક્ષા દ્રષ્ટિએ મહત્વ IR આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થા 9મો પ્રશ્ન છે કાનપુરમાં ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં પુરુષ એકલનો ખિતાબ કોણે જીત્યો ઓપ્શન A છે ચિરાગ શેટ્ટી બી છે પાયસ જૈન સી છે સાત્વિક શેટ્ટી સાચો જવાબ છે પાયસ જૈન આયોજન સ્થળ કાનપુર ઉત્તર પ્રદેશ તારીખ 20 થી 24 ઓગસ્ટ પાયસ જૈન વિશે થોડી માહિતી પૂર્ણ નામ પાયસ જૈન જન્મ 26 સપ્ટેમ્બર 2004 જન્મસ્થળ દિલ્હી ભારત રમત ટેબલ ટેનિસ રમતો શૈલી જમણી હાથથી શેક હેન્ડ ઓબ્સેસિવ ખેલાડી 2001માં વર્લ્ડ યુથ ચેમ્પિયનશિપ અંડર 19 પુરુષ એકલમાં કાંસ્ય ચંદ્રક 2022 એશિયન જુનિયર એન્ડ કેડેટ ચેમ્પિયનશિપ મિકલ્ટ ડબલ્સમાં ગોલ્ડ મેડલ 2023માં WTT યુથ કન્ટેન્ડર રિયો ડી જેનેરિયો અંડર 19 પુરુષ એકલતામાં વિજેતા 2025માં ઇન્ડિયન નેશનલ ચેમ્પિયનશિપ પુરુષ એકલમાં રનરઅપ 2025માં UTT નેશનલ રેન્કિંગ ચેમ્પિયનશિપ પુરુષ એકલમાં ગોલ્ડ મેડલ કાનપુર ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026 પાયસ જૈન પુરુષ એકલમાં ખિતાબ જીત્યો અને ફાઇનલમાં માનવ ઠક્કરને 4-1થી હરાવ્યો
ITDF પ્રોફાઇલ 2026 કારકિર્દીનો શ્રેષ્ઠ સિનિયર રેન્કિંગ 102. ખાસ નોંધ, પ્રયાસ જૈન ભારતના આગામી સમયના ટોચના ટેબલ ટેનિસ સ્ટારમાંના એક માનવામાં આવે છે. સ્ટેટિક જીકે ફોર ઉત્તર પ્રદેશ. રાજધાની છે લખનઉ. સ્થાપના વર્ષ 1 એપ્રિલ 1937. વિસ્તાર 2,40,928 ચોરસ કિલોમીટર. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ. રાજ્યપાલ આનંદીબેન પટેલ. અધિકૃત ભાષા હિન્દી. લોકસભા બેઠક 80. વિધાનસભા બેઠકો 403. પ્રસિદ્ધ માટે તાજમહેલ આગ્રા. કુંભ મેળો બનારસ ઘાટ. લખનૌની નવાબી શૈલી. રિવિઝન પોઈન્ટ. કાનપુર ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2020થી 24 ઓગસ્ટ 2026. વિજેતા પાયસ જૈન. પુરુષ એકલ. ફાઇનલ સ્કોર 4-1 માનવ ઠક્કર વિરુદ્ધ. રમત ટેબલ ટેનિસ સંબંધિત સંસ્થા ITTF ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન. ભારતના ટોચના યુવા ખેલાડીઓમાં સ્થાન. 10મો અને છેલ્લો પ્રશ્ન છે ઈગલ્સ ઓફ સિવિલાઇઝેશન 2026 સંયુક્ત હવાઈ અભ્યાસ કયા દેશો વચ્ચે શરૂ કરવામાં આવ્યો છે? ઓપ્શન એ છે ચીન અને થાઇલેન્ડ, બી છે ચીન અને ભારત, અને સી છે ચીન અને મિસ્ર એટલે કે ઇજિપ્ત. અભ્યાસનું નામ ઈગલ્સ ઓફ સિવિલાઇઝેશન 2026. સ્વરૂપ સંયુક્ત હવાઈ અભ્યાસ જોઈન્ટ એર એક્સરસાઇઝ. ભાગીદારો ચીન અને મિસ્ર ઇજિપ્ત. પ્રથમ આવૃત્તિ 2018માં હતી. 2026માં આવૃત્તિ 10મી આવૃત્તિ. સ્થળ મિસ્રના હવાઈ તળિયે ઇજિપ્ત એરબેઝ. સમયગાળો ઓગસ્ટ 2026. ભાગ લેનારી દળો ચીન પીપલ્સ લિબરેશન આર્મી એરફોર્સ. મિસ્ર ઇજિપ્ત એરફોર્સ. હેતુ વ્યવસાયિક સહયોગ અને પરસ્પર વિશ્વાસ વધારવો. એર કોબ્ડ સર્ચ રેસ્ક્યુ અને એરપોર્ટ ક્ષમતામાં તાલીમ. આધુનિક પદ્ધતિ સ્થિતિમાં આંતરિક ઇન્ટરઓપરેબિલિટી વધારવા. મુખ્ય અભ્યાસ એર કોમ્બરી મલ્ટી રોલ ઓપરેશન, હવાઈ સુરક્ષા, સેમ ઇન્ટરફિશન, ઇલેક્ટ્રોનિક્સ વોરફેર, એર સ્પોર્ટ્સ, લોજિસ્ટિક સપોર્ટ. મહત્વ ચીન અને મિસ્ર વચ્ચે રક્ષા સહયોગ મજબૂત બનાવે અને વિસ્તાર અને શાંતિ, સુરક્ષા અને સ્થિરતા પ્રોત્સાહિત કરી. સંબંધિત સંસ્થા બંને દેશોના હવાઈ દળો અને સંબંધિત રક્ષા મંત્રાલયો. ચીન સત્તાવાર નામ પીપલ ઓફ રિપબ્લિક ઓફ ચાઇના. રાજધાની બેઇઝિંગ. ચલણ યુઆન. સત્તાવાર ભાષા માન્ડરીન ચીની. શાસન પદ્ધતિ સામ્યવાદી પ્રજાસત્તાક. સ્થાપના વર્ષ 1 ઓક્ટોબર 1949. રાષ્ટ્રપતિ શી જિનપિંગ. ભૌગોલિક સ્થાપના એશિયા. કુલ વિસ્તાર 95,96,961 ચોરસ કિલોમીટર. વિશ્વમાં ત્રીજું. મુખ્ય નદી યાંગતીઝ. હવાઈ દળ પ્લાફ. પીપલ લિબરેશન આર્મી એરફોર્સ. મિસ્ર એટલે કે ઇજિપ્ત છે. સત્તાવાર નામ અરબ રિપબ્લિક ઓફ ઇજિપ્ત. રાજધાની કાયરો. ચલણ ઇજિપ્ત પાઉન્ડ. સત્તાવાર ભાષા અરબી. શાસન પદ્ધતિ રિપબ્લિક. સ્વતંત્ર 28 ફેબ્રુઆરી 1922. ભૌગોલિક સ્થાન આફ્રિકા. મુખ્ય નદી નાઇલ. વિખ્યાત સુએઝ કેનાલ માટે પ્રસિદ્ધ. હવાઈ દળ ઇજિપ્ત એરફોર્સ. સૈન્ય દળ ઇજિપ્ત આર્મ્ડ ફોર્સ. રિવિઝન પોઈન્ટ. ઈગલ્સ અને સિવિલાઇઝેશન સંયુક્ત હવાઈ અભ્યાસ. ભાગીદાર દેશો ચીન અને મિસ્ર. પ્રથમ આવૃત્તિ 2018. બીજી આવૃત્તિ 2026માં 10મી આવૃત્તિ. 2026માં 10મી. ચીનનો પ્લા એરફોર્સ. મિસ્રનો એરફોર્સ ઇજિપ્ત એરફોર્સ. ઇજિપ્ત એરબેઝ. સમયગાળો ઓગસ્ટ 2026. હેતુ રક્ષા સહયોગ. આ હતા 27 ઓગસ્ટ 2026ના કરંટ અફેર અને પ્રશ્ન અને જવાબની ડીપ માહિતી. જો તમને આવા જ પ્રશ્નો અને વિડીયો ગમતા હોય, જો મારી મહેનત તમને યોગ્ય લાગતી હોય અને વિડીયો ગમતો હોય તો વિડીયોને એક લાઇક કરીને જજો. અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપડેટ કરતો રહું છું. આજ માટે આટલું જ. જય હિન્દ. વંદે માતરમ દોસ્તો.